બેન જાય છે ટ્યુશન. એ હરખી જ છે એને, હે ને હરખી રહી ન કહેવાય એને, તને પેતરા કર્યા કહેવાય. શું કહેવાય? હા બસ હાલો. પહેરવું એ પહેલે ને વેલેરી. ઉતારી લ્યો. દીપાબેન ને રસોઈ બનાવલી હે અને અહીંયા મંગુબેન સાબુ સરખા કરે. સાબુ અમારે આ બેટી 10 દી હાલે કામ 15 દી કેટલા ઠામ ધોવાના હોય. જ્યાં દાયો છોકરો કામ કરે હરખા ગોઠવજો ને દીકરો. સાબુ ગોઠવે, મીત હેલ્પ કરે છે બધાની અને એની માં ઉપર મંજવારી પોતા કરે. આજ વીરુબેન ને છે ને જરાક તાર જેવું હતું તો એ સ્કૂલે ગયા, આવે બસ ખબર પડે શું થયું. અહીંયા છે ને એ રખડા જ રાખે તડકાને, એટલે મેં સ્કૂલે મોકલી દીધી. દીપાબેન ને જ વહેલું કામ થઈ ગયું. હા દીપાબેન કા શું થયું? કાન દુખે તારો? ના કાનમાં કંઈક લાગે ચૂનકાના. જો આમાં ઘોહેસ અને મારો જરાક પગડ્યો ને તો એની રાટ નાખી એટલે કાનમાં કંઈ ઘૂસી ગયું લાગે. આતા હે નહીં બીજા કોઈને અડવા ન દે કઈડે. આતા આવે પછી ખબર પડે કાના કાનમાં હું છે. એ ચૂનકી શું થાય તને? ગાંડો હે તું? ગંધારા છોકરા ગંધારા કહે જ કહે. મારી મમ્મી બેદીની રજા રાખી. થેન્ક યુ મમ્મી. મેં રાખવા દીધી હતા ને સેટરડે ને સન્ડે ની 2 દીની રજા. તાર રજા નહોતી કઈ ખબર હે તને? બોખા છોકલા એ આજ તો કેવા નાટક ઉપાડ્યા હતા. એ કેતો મને તાવ આવ્યો કે તો કેમ કરતી હતી? જરા જરા માથું થકતું હતું ને મેં એમ કીધું ને ગટા ને ગટા હુવે જાય એ મોંમાં આંગળાનો નખાય ગંધારા હોય નાખે તો ગટો કે હા મમ્મી માં સ્કૂલે ન જાઉં હુવે જાય. પછી હું હે ને હીરુને એઠે મૂકવા ગઈ ને તો એ નીચે ત્યાં પાણીમાં પગું થતી હતી ટાંકે. બસ મેં તરા નિહાર મોકલી દીધી. કાવીરા કેમ કીધું મમ્મી? જાવું જ જશે કે તો રાણા સ્કૂલે જા કેમ કીધું તું? સ્કૂલે જા. મમ્માએ ધરાર મોકલી દીધો કા? તો રાણા તું એવા લખણ ન કરતો હોય તો હુઈ ગયો હોત તો? હવે નહીં કરી ને હુઈ જાય છાનો મનો. હવે તાવ નથી ને? ઉતરી ગયો ને? એ તું આ હે ને રહીમાં રાખે ને આખો દી તને એનો તાવ આવે. આમાં જો મારા હામી તું ઘડીક વાર બપોરે હુવે કોઈ દી નથી હોતું. શેડાયરું મારું શેડાયડું. અને હીરુબેન હે ને હમણાં ક્યાં જાય? હાથ વાગ્યા સુધી નો હાલે તારો ટાઈમ. 7 વાગ્યા સુધી નો હા 7 વાગ્યા સુધી રહે છે. મેડમ ને કઈ કાન 2 કલાક રાખો હજી. ઓકે ડન. હાલ તાર જવું દીધી ભેગું ટ્યુશન? તને મજા આવી હતી ટ્યુશન માં? સારું. હીરુબેન અહીંયા પહેલા જાતા ટ્યુશનમાં પણ એને ત્યાં મેળ નહોતો આવતો. જરાક એના મેડમ ખીજાતા હતા. મારતા નહોતા. હા તો લેસન ન કરે તો મારે ને હીરુને કોક જરા કઈ મારી દે તો એને ન મજા. લેસન નહીં કર્યો એકાદો દિન મેડમે સ્કેલ મારી હશે. એમ ન કરે ગાંડી મેડમ હોય તો ખીજતા. એ તો કઈ મારે. અમને તો અમારા ટીચર હોય ને ઢીબેડી નાખતા ને બા એમ કહી જતી કે આને ન આવડે તો હજી મારજો. તમને તો અટાણે કોઈ કઈ નથી કેતું. અમને ટીપી નાખતા ને અમારે ટીચર ત્યાંથી નીકળે તો અમે ઘરમાં ગરી જતા. હા એ જમકું તું બેહી જા જમકું. હવે તો વીરાબેન ને મજા આવે ને મજા આવે ને વીરા તને સ્કૂલે? થોડીક આવે કે જાજી? આખી? એ બાય બાય આવજો. પડી ઘોડિયાને દોરી મૂકી દો વીરાબેન. તોફાન ન કરે વીરા. ઉથલ હે હોય ઘોડિયું.
મૂકી દઉં, આમાં જ મૂકી દઉં. ચાલો હા તો મૂકી દે દોરી. વીરુબેન હુતા તો કેવા અસર લાગે. પૂચકી ડોન છે અમારું ડોન. હું તો હોય ને ત્યાં સુધી જ એને હક હોય, પછી તો આંતક મચાવે આંતક. કેટલી નીંદર ઉઠી ઉઠી ઉઠી. અને તું શું કરે છે? હાલ કરી નાખો, ખાયો ખાય. હાથમાં ન લગાડતી હીરો, એટલી વાર હોય. કાયો કા ખોલ નાખ મારો દીકરો. જા દે જા દે. इतनी खुशी हीरोबेन को, इतनी खुशी. અને હીરો ને મારી જેમ પાર્સલ ખોલવાની બહુ ખુશી થઈ. કા હીરો? વાવ દીકરી કેવું ખોલ હજી તા કોણ હીરો એના બેગ ના પટા બટા તોડી નો ને આલે પકડી ખોલ દઉં. ઈ તોડવું ને ના, ઈ તોડવું ન ખોલ દઉં કીધું ને મેં. પડી પડી કે આલે પકડો મને જવા દે. જોવા દો જારો. આ બેગ હે ને જીમ હાટું લીધું, અમારા પતિએ દિલાવ્યું છે. આ ને શૂઝ ને હજી તો આઉટફિટ છે જીમના, એ થોડાક દી પછી આવી જા, પછી હું જઈ જીમ. આલે પકડો મને જવા દે. હાલ તું જોઈ લે, ઝટ તું જોઈ લે ને તને હક નહીં થાય. પડી જાય ઈરકું. એ જીમ નો બેગ હે, હીરો મૂકે દે. ઓય એ પતિ એ કના જોઈ તો જોતો નથી એવી જઈ. આમાં જરાક જોવું વિડીયોમાં. કાના તને બરકું એ હીરો કે પાપા. કાના આમાં જોવું તારે? હીરો ન્યા જઈને બોલાવતો એને. સ્ટેચ્યુ થઈ ગયો કે હું? તાર પપ્પા ધરાર ન જોતા હો, ધરાર. હું કહ્યું કે બરકું તે મારે હમું ન જોતો. કેવો હે જો હીરો આનું કામકાજ ચાલુ કરી દીધું. હીરો મારે લઈ જવાનું હે. એ મૂકી દેતા તું હીરો, એ મૂકી દે મારો દીકરો. આવજો. હા હા સમજાઈ ગયો અમને, એમ લઈ જવાનું છે. रिंग बनाई, एक बनाई, एक तो वो पुरानी है, इधर ब्रेसलेट. અને મારા હાટો બ્રેસલેટ બનાવ્યું. હવે હું પહેરી જ રાખી કાઢીને. અમારી હીરુએ બનાવી દીધું મને. દીકરા રીંગ પહેરવી જો હે. હા રીંગ થઈ જાય. એટલી બધી ન પહેરાય. આ બ્રેસલેટ એક પહેરી રાખી. જતા ઈરકુએ બ્રેસલેટ હું રીંગું પહેરાવી દીધી. આ બે કાઢ લે, રીંગું તું રાખ, બ્રેસલેટ હું પહેરી રાખી. ઓકે જો અમારી દીકરીએ બનાવ્યું મારા હાટુ. થેન્ક યુ. આ હેલો કિટી વાળી મારે એક જ પડ્યું છે. વાહ મસ્ત બનાવ્યું હો. એટલે જ મેં મોટું બનાવ્યું તારા. થેન્ક યુ.